કોરોના કાળમાં એક શબ્દ પ્રચલિત થયો હતો, વર્ક ફ્રોમ હોમ. ઘરેથી જ તમે તમારું કામ કરો. કોરોના કાળમાં સંક્રમણથી બચવા માટે સરકારી અને ખાનગી કચેરીઓમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે ખૂબ સફળ પણ રહ્યો હતો. વર્ક ફ્રોમ હોમ વિશે તો બધાએ સારી રીતે જાણી લીધું. હવે વાત કરીશું વર્ક ફ્રોમ જેલની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે, સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું જય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે વર્ક ફ્રોમ જેલ કરી રહ્યા છે. જે હા, અત્યાર સુધી સીએમ રહી ચૂકેલા નેતાઓની ધરપકડ થઈ તે પહેલાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કેજરીવાલ એકમાત્ર એવા નેતા છે જે જેલમાં બંધ છે અને હજી સીએમ પદની કમાન તેઓ સંભાળી રહ્યા છે. ત્યારે શું આ કાયદાકીય રીતે શક્ય થઈ શકે? અને નથી તો કોઈ કાર્યવાહી થઈ શકે? આ તમામ સવાલના જવાબ મળશે આ સ્પેશિયલ રિપોર્ટમાં. જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ. મુખ્યમંત્રી જેલમાંથી ચલાવવા માંગે સરકાર. જેલની અંદરથી સરકાર ચલાવવી નથી સરળ. કેમની બોલાવી કેબિનેટ બેઠક, એ પણ યક્ષ પ્રશ્ન. કારણ કે જેલમાં બંધ છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ છે અને તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. જી હા, આ વાત માનવામાં ન આવે પણ હકીકત છે. અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું નથી આપ્યું. જેલ જતા પહેલા જ આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે અને તે જ પ્રમાણે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. હાલ અરવિંદ કેજરીવાલ 6 દિવસના ઈડીના રિમાન્ડ પર છે. તેઓ કસ્ટડીમાં છે અને સરકાર ચલાવી રહ્યા છે. જેલમાંથી જ અરવિંદ કેજરીવાલે એક નિર્ણય લીધો. આ નિર્ણયની જાહેરાત કરતો પત્ર તેમણે દિલ્હીના જળમંત્રી આતિશી માલેનાને લખ્યો. અરવિંદ કેજરીવાલનો આ પત્ર આતિશી માલેનાએ મીડિયા સમક્ષ રજૂ કર્યો. મને ખબર પડી છે કે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીની સમસ્યા જોવા મળી રહી છે. આ વાતને લઈ હું ચિંતિત છું. હું જેલમાં છું, પરંતુ તેના કારણે નાગરિકોને તકલીફ ન પડવી જોઈએ. ગરમી વધવાની છે, તેવામાં જ્યાં પાણીની તંગી હોય ત્યાં વધારે ટેન્કરો મોકલવામાં આવે. મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓને આ અંગે આદેશ આપવામાં આવે, જેથી જનતાને વધારે તકલીફ ન પડે. જનતાની સમસ્યાનું ઝડપથી અને કાયમી નિરાકરણ આવવું જોઈએ. જરૂર પડે તો ઉપરાજ્યપાલની મદદ પણ લો, તેઓ તમારી મદદ કરશે. દિલ્હી આપના જળમંત્રી આ પત્રને લઈને ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની 2 કરોડ જનતા તેમનો પરિવાર છે. ત્યારે હવે ભાજપના પરિવારના સૂત્ર સામે આપ પણ હવે પરિવારની વાત કરી રહી છે. ભાજપ સામે પલટવાર કરી રહી છે. તો જેલમાં સરકાર ચલાવવાને લઈને ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટી નહીં પરંતુ ભ્રષ્ટ આદમી પાર્ટી છે. कल जब ये कागज उनकी डायरेक्शंस के साथ मेरे पास आया तो मेरी आंखों में आंसू आ गए. मैंने सोचा कि कौन ऐसा व्यक्ति है जो इतनी विकट परिस्थिति में, जब उनको गिरफ्तार कर लिया गया है, उनको कैद कर लिया गया है, जब उनको पता नहीं है कि वो जेल से बाहर कब आएंगे, दिल्ली वालों की छोटी छोटी पानी और सीवर से जुड़ी समस्याओं के बारे में सोच रहा हूं. ऐसा व्यक्ति सिर्फ अरविंद केजरीवाल ही हो सकता है. अरविंद केजरीवाल अपने आप को सिर्फ दिल्ली का मुख्यमंत्री नहीं मानते, वो दिल्ली के 2 करोड़ लोगों को अपना परिवार मानते हैं. बहुत अफसोस और आश्चर्य भी होता है कि अरविंद केजरीवाल, जिन्होंने कहा कि मेरे प्रति कोई भी एलिगेशन तो मैं इस्तीफा दूंगा, यहाँ एलिगेशन छोड़िए, यहाँ एनफोर्समेंट डायरेक्टरेट और सुप्रीम कोर्ट ने कहा है कि उन्होंने कितना भ्रष्टाचार किया लिकर स्कैम को लेके. उसके बावजूद उनकी ये मजाल कि वो कहे कि वो सरकार जेल से चलाएंगे, ये कोई जंगल राज नहीं है. आम आदमी पार्टी को भ्रष्ट आदमी पार्टी बोलना ही चाहिए. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની જેલમાંથી સરકાર ચલાવવાની જાહેરાતને પગલે રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતો આ નિર્ણયને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે બંધારણમાં એવો કોઈ કાયદો જ નથી કે જેલમાંથી સરકાર ન ચલાવી શકાય. જો જેલના નિયમોની વાત કરીએ તો જે વ્યક્તિને જેલમાં પૂરવામાં આવે તે વ્યક્તિને અઠવાડિયામાં 2 બેઠક યોજવાનો અધિકાર મળે છે. આ બેઠક જે તે વ્યક્તિ તેમના પરિવારજનો, મિત્રો કે સહકર્મચારીઓ સાથે યોજી શકે છે.
મતલબ કે જ્યારે માત્ર અઠવાડિયામાં 2 બેઠક યોજવાનો જ અધિકાર મળી શકે ત્યારે સરકારનું રોજબરોજનું કામ કરવું ખૂબ મુશ્કેલ સાબિત થાય છે. મહત્વનું છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક યોજવી પડતી હોય છે. મુખ્યમંત્રી જેલમાં રહીને વિડીયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક યોજી શકે છે, પરંતુ તેના માટે જેલ તંત્રની પરવાનગી ખૂબ જરૂરી છે અને જો જેલ તંત્રની પરવાનગી ન મળે તો વિડીયો કોન્ફરન્સથી બેઠક ન યોજી શકાય. જો કોઈ મુખ્યમંત્રી જેલમાં હોય અને તેને કામ કરવું હોય તો તેની સત્તા લેફ્ટનન્ટ ગવર્નરને જ મળે છે. મતલબ કે લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા થકી કોઈ પણ બિલ્ડિંગને જેલમાં કન્વર્ટ કરવાની સત્તા મળે છે અને આ માટે અરવિંદ કેજરીવાલ પાસે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી હોવી જરૂરી છે. આ રીતે જેલમાં રહીને જે સરકાર ચલાવવામાં આવે તેને હાઉસ ઓફ ધ અરેસ્ટ કહેવાય છે અને આ રીતે મુખ્યમંત્રી તેની જવાબદારી નિભાવી શકે છે. અહીં એ વાત ખાસ સમજવા જેવી છે કે કાયદાની રીતે ફક્ત જેલમાં જવાથી કોઈ વ્યક્તિ પર ગુનો સિદ્ધ નથી થઈ જતો અને તે કારણથી જ મુખ્યમંત્રીની ધરપકડ થયા બાદ તેની પાસેથી તરત રાજીનામું લેવામાં નથી આવતું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ દેશના પહેલા સિટિંગ મુખ્યમંત્રી છે જેઓ જેલમાં બંધ છે. મતલબ કે અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રી પર આરોપ લાગ્યા હોય તો જેલમાં જતા પહેલા તેઓ રાજીનામું આપતા હોય છે, પણ અરવિંદ કેજરીવાલે જેલમાં જતા પહેલા પોતાનું રાજીનામું નથી આપ્યું. મહત્વનું છે કે આ અગાઉ તાજેતરમાં જ હેમંત સોરેને જેલમાં જતા પહેલા ઝારખંડના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. 31 જાન્યુઆરી 2024ના દિવસે સેનાની જમીન પચાવી પાડવાના કથિત કૌભાંડમાં ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. જે દિવસે તેમની ધરપકડ થઈ ત્યારે જ તેમને ઝારખંડના રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તે બાદ હેમંત સોરેનની પાર્ટીના જ નેતા ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પાને વર્ષ 2011માં જમીન કેસમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો. 31 જુલાઈ 2011ના દિવસે તેમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું, જે બાદ લોકાયુક્ત અદાલતમાં તેમણે સરેન્ડર કર્યું હતું. 1996માં તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત જયલલિતાની ધરપકડ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ જયલલિતા પર બેનામી સંપત્તિને લઈને આરોપ લગાવ્યા હતા અને તે કેસ અંતર્ગત જયલલિતા સામે ગુનો નોંધાયો હતો. 7 ડિસેમ્બર 1996એ જયલલિતાની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે 5 ડિસેમ્બર 1996 સુધી જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા. આ સિવાય વર્ષ 1997માં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની ઘાસચારા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. 30 જુલાઈ 1997ના દિવસે લાલુ પ્રસાદ યાદવે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું, પરંતુ આ પહેલા તેમણે 25 જુલાઈ 1997ના દિવસે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. લાલુ યાદવની ધરપકડ બાદ તેમના પત્ની રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપ નેતા ગિરિરાજસિંહે પણ કેજરીવાલના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, જો કેજરીવાલ નીતિગત રાજનીતિ કરતા હોય તો તેમના પત્ની અથવા અન્યને મુખ્યમંત્રી પદ સોંપવું જોઈએ. नैतिकता भी एक चीज होती है. जब केजरीवाल जी के पास नैतिकता नाम की कोई चीज नहीं रहा, जो अन्ना हजारे के नेतृत्व में ढाल बना करके नैतिकता की बात करते थे, अब कहते हैं कि कानून में कहीं नहीं लिखा है कि जेल से सरकार नहीं चला सकते. हमारे बाबा अम्बेडकर साहब क्या सोचे थे? ऐसे नैतिकहीन लोग मुख्यमंत्री बनेंगे जो जेल जाएंगे? छी 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 छी. कम से कम अपने पड़ौधा, उनके पड़ौधा तो लालू जी है, लालू जी से सीख ले. वो भी जेल जाने लगे तो पत्नी को बना दिया, आप भी पत्नी को बना दीजिए. हेमंत सोरेन से सीखे. ये नैतिकता नाम की कोई चीज नहीं बची है केजरीवाल साहब में, इसीलिए ऐसी बात करते हैं. કેજરીવાલ પર શરાબ નીતિને લઈને ગંભીર આરોપ લાગેલા છે, જેને લઈને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ નૈતિકતાથી રાજીનામું આપી શકે. જો રાજ્યનો મુખ્યમંત્રી જેલમાં બંધ હોય ત્યારે રાજ્યનું શાસન સુચારુ રીતે નથી ચાલી શકતું તેવો તર્ક આપવામાં આવે છે. ત્યારે અહીં એ પણ પ્રશ્ન ઊભા થાય છે કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું કેન્દ્ર સરકાર કોઈ પગલાં લઈ શકે? આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ વિચારણા શરૂ કરી છે.
કાયદાકીય નિષ્ણાંતોના મતે કેજરીવાલને પબ્લિક સર્વન્ટ ગણીને કેન્દ્ર સરકાર સસ્પેન્ડ કરી શકે છે અથવા તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલો જ્યારે તેમના પદ પર કાર્યરત હોય ત્યારે તેમને દેશની કોઈપણ કોર્ટના ચુકાદા સામે ઇમ્યુનિટી મળેલી હોય છે, પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રીને ઇમ્યુનિટી નથી મળતી. અરવિંદ કેજરીવાલે હાલ તો રાજીનામું નથી આપ્યું, પણ જો તેઓ રાજીનામું આપે તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બની શકે તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. આ નામોમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હીના ફર્સ્ટ કેબિનેટ મંત્રી આતિશી, મંત્રી સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાના નામની ચર્ચા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં જર્મનીની સરકારે દખલગીરી નોંધાવી હતી, જેને લઈને ભારતે નારાજગી દર્શાવી છે. ભારતના વિદેશ મંત્રાલયે કેજરીવાલની ધરપકડને આંતરિક મુદ્દો ગણાવી જર્મની સરકારની ટીકા કરી હતી. હાલ દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં બંધ છે. તેવામાં કેટલા દિવસો સુધી તેઓ જેલમાંથી સરકાર ચલાવી શકે છે? અને જો કેજરીવાલને જેલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે કે કેન્દ્ર સરકાર કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી કરે છે? તે હવે આગામી સમય જ બતાવશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.